નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું સોના ચાંદીના બજાર ભાવ। આજે સમગ્ર ભારતમાં અને મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના શું ભાવ રહ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના શું ભાવ રહ્યા। એ સાથે જ આપણે એ પણ વાત કરવાના છીએ કે આજે ચાંદીના ભાવમાં કેટલો વધારો અને ઘટાડો થયો એક જ દિવસની અંદર। દર્શક મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો સૌપ્રથમ આપણે વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવ વિશે, ત્યારબાદ 22 કેરેટ સોનાના ભાવ અને ત્યારબાદ 18 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 12,403 રૂપિયા, 8 ગ્રામની કિંમત 99,224 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,24,030 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,40,300 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે આ ભાવ હતો 1,24,310 રૂપિયા અને આજે આ ભાવ છે 1,24,030 રૂપિયા। જેમાં કુલ જોવા જઈએ તો એક જ દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 280 રૂપિયાનો ઘટાડો થયો છે। ત્યારબાદ હવે વાત કરીશું 22 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 11,370 રૂપિયા, 8 ગ્રામની કિંમત 90,960 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,13,700 રૂપિયા, 100 ગ્રામની કિંમત 11,37,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે આ ભાવ હતો 1,13,950 રૂપિયા અને આજે આ ભાવ છે 1,13,700 રૂપિયા। જેમાં કુલ જોવા જઈએ તો 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 250 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ હવે વાત કરીશું 18 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 9,304 રૂપિયા, 8 ગ્રામની કિંમત 74,432 રૂપિયા, 10 ગ્રામની કિંમત 93,040 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 9,30,400 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે આ ભાવ હતો 3,240 રૂપિયા। 18 કેરેટ સોનાના ભાવમાં એક જ દિવસની અંદર 200 રૂપિયાનો ઘટાડો થયો છે। ત્યારબાદ દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ચાંદીના ભાવમાં કેટલો વધારો અને ઘટાડો એક જ દિવસની અંદર થયો તેની ચર્ચા કરવાના છીએ। પછી ગુજરાતના અને ભારતના મુખ્ય શહેરોના ભાવ પર પણ નજર કરીશું। આજના ચાંદીના બજાર ભાવ: 1 ગ્રામની કિંમત 161 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1288 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1610 રૂપિયા, 100 ગ્રામની કિંમત 16,100 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 1,61,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે આ ભાવ હતો 1,65,000 રૂપિયા અને આજે આ ભાવ છે 1,61,000 રૂપિયા। જેમાં કુલ જોવા જઈએ તો ચાંદીના ભાવમાં એક જ દિવસની અંદર 4,000 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળી ગયો છે। સોના ચાંદીના ભાવમાં હજી પણ દિવસ જાય તેમ ઘટાડો થવાની શક્યતાઓ છે। નિષ્ણાતો શું કહી રહ્યા છે? HDFC સિક્યોરિટીઝના સિનિયર કોમોડિટી વિશ્લેષક સેમિલ ગાંધીએ જણાવ્યું હતું કે મજબૂત અમેરિકન ડોલર અને યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે નવેસરથી અમેરિકાના પ્રયાસોના સમાચારથી સલામત માંગમાં ઘટાડો થયો છે, જેના કારણે સોનાના ભાવ પર પણ દબાણ આવ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે US બ્યુરો ઓફ લેબર દ્વારા ઓક્ટોબરમાં નોકરીઓનો ડેટા જાહેર ન કરવાના નિર્ણયથી પણ બજારની ભાવના નબળી પડી છે। આ ફેડરલ રિઝર્વને વર્ષની અંતિમ બેઠક પહેલાં મહત્વપૂર્ણ શ્રમ બજાર ડેટા સુધી પહોંચાડવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો: આંતરરાષ્ટ્રીય બજાર સ્પોટ્સ ગોલ્ડના ભાવ $16.48 ઘટીને $4,061 પ્રતિ ઓન્સ થયા છે। મીરા એસેટ શેરખાનના કોમોડિટીઝમાં વડા પ્રવીણસિંહે અહેવાલ આપ્યો છે કે ડોલરમાં થોડો વધારો થવા છતાં સ્પોટ્સ ગોલ્ડ $4,060ના સ્તરે નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યું છે। બજારની નજર આર્થિક આંકડા પર: ઓગમોન્ટની રિસર્ચ હેડ રેનિશા ચેનાનીએ જણાવ્યું હતું કે સોના અને ચાંદીના ભાવ હાલમાં સીમિત રેન્જમાં છે। રોકાણકારો હવે આગામી આર્થિક ડેટાની રાહ જોઈ રહ્યા છે, જે US વ્યાજ દરોની દિશાને પ્રભાવિત કરી શકે છે। 28-29 ઓક્ટોબર દરમિયાન ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠક તાજેતરમાં જારી કરાયેલી મિનિટ્સ
દર્શાવે કે વિભાજિત મતીઓ હોવા છતાં ફેડે ગયા મહિને વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.